બનાવવાની છું દેશી માવાના પેંડા। એના માટે મેં દેશી માવો લીધો છે। આ 2 કિલો માવો છે। એમાંથી હું 2 પ્રકારના પેંડા બનાવવાની છું, ચાસણી વગરના અને ચાસણી લઈને બનાવેલા પેંડાનો વિડીયો મેં પહેલાંથી મૂકેલો જ છે, જે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો। એના માટે હું 500 ગ્રામ માવાના આજે પેંડા બનાવવાની છું। પહેલાં આપણે આને છીણી લઈશું। માવો છીણાઈ ગયો છે। હવે હું એલચી ખાંડી લઈશ। બકડીયું લઈ લઈશું। હવે આપણે માવો શેકી લઈશું। 2 ચમચી ઘી નાખી દઈશું। થોડું ઘી ગરમ થાય એટલે આપણે આ માવો નાખી દઈશું। માવાને આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે। આપણે ઘી છૂટું પડે ને ત્યાં સુધી આ માવાને શેકવાનો છે। માવો પણ શેકાઈ ગયો છે અને આપણું ઘી પણ છૂટું પડી ગયું છે। આ રીતનો આપણે શેકવાનો। હવે આપણે આની અંદર 350 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈશું। વધારે ગળ્યું ભાવતું હોય તો થોડી ખાંડ વધારે નાખવાની। મેં અત્યારે 350 ગ્રામ જ ખાંડ લીધી છે। ચલાવતા 5 મિનિટ થઈ ગઈ છે। આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે, પણ હજી આપણે એને થોડું ઘાટું થાય ને ત્યાં સુધી ચલાવવાનું છે। આ સમયે આપણે થોડી એલચી એડ કરી દઈશું। હવે આપણે આને 5 મિનિટ સુધી ચલાવશું। પેંડા બનાવવા માટે માવો તૈયાર થઈ ગયો છે। આ રીતે આપણે બનાવવાનો છે। વાસણથી છૂટું પડે ને એ રીતે બનાવવાનો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા પછી પણ આપણે 2 મિનિટ સુધી ચલાવશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આને એકદમ ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે, પછી જ આપણે પેંડા વાળીશું। આના પેંડા વાળવા માટે આપણો માવો એકદમ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આના પેંડા વાળી લઈશું। જેટલી સાઈઝના પેંડા વાળવા હોય એટલા લુવા લેવાના। પેંડા વળાઈને તૈયાર થઈ ગયા છે। આપણા ઘરમાં કોઈ પણ આ રીતના ટૂલ પડ્યા હોય એનાથી આપણે ડિઝાઇન પાડી લઈશું। હું બંને રીતે બતાવું છું। ડિઝાઇન પડીને તૈયાર થઈ ગઈ છે। આને આપણે 3 થી 4 કલાક સુધી ઠરવા દેવાના છે।